નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો જનતા ટાઈગર સેના દાહોદ દ્વારા પ્રધાનમંત્રીને સંબોધીને દાહોદ જિલ્લા કલેક્ટરને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને કાયમી ધોરણે સમગ્ર ભારત દેશમાં રજા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। જનતા ટાઈગર સેના દાહોદ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા રજૂઆત માંગણી કરવામાં આવી કે યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની કાયમી ધોરણે સમગ્ર ભારત દેશમાં રજા જાહેર કરવામાં આવે। તેમાં GTS ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેડા, સામાજિક આગેવાન જયેશ સંગાડા, કૃષ્ણા ચારેલ, રમસુ હઠીલા, સંજય હઠીલા, બાલમ ભુરિયા, કમલેશ ડામોર, આશિષ ડામોર, રાજેશ કલારા, તેજસ ધરાસિયા, સંજય ડાંગી, અરુણભાઈ, સંજય ભાભોર ઝાલોદથી, સંજયભાઈ નીનામા, પ્રકાશ નીનામા હાજર રહ્યા હતા। જય જોહાર, જય આદિવાસી। આજ રોજ જનતા ટાઈગર સેનાના પ્રમુખશ્રીના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને જિલ્લા કલેક્ટરશ્રી મારફતે અમે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબને એક રજૂઆત કરી છે કે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે યુનાઇટેડ નેશન્સ દ્વારા સમગ્ર વિશ્વની અંદર વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે અને આ વિશ્વ આદિવાસી દિવસને દિવસે સરકારી રજા જાહેર કરો, આ રીતની અમારી માંગણી એક પ્રધાનમંત્રી પાસે છે। એટલે આજે અમે આવેદનપત્ર આપીને કીધું છે કે સાહેબ આપ શ્રી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને દર વર્ષે કાયમી રજા જાહેર કરી અને આદિવાસી સમાજને આ વખતે શુભેચ્છાઓ પાઠવો, એવી અમારી પ્રધાનમંત્રીશ્રીની એક રજૂઆત છે। જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી।